ધારાસભ્ય હાર્દિક પટેલના પત્ર પછી સ્થાનિક વહીવટીતંત્ર જાગ્યું છે। ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે નાયબ કલેક્ટરે બેઠક યોજી। તાલુકા સદનમાં ખાસ બેઠકનું આયોજન થયું। વિરમગામની પરિસ્થિતિને લઈને બેઠકમાં ચર્ચા થઈ અને બેઠક પછી ધારાસભ્ય હાર્દિક પટેલ બોલ્યા છે। જે સમસ્યા છે તે અંગે નોંધ કરવામાં આવી। જનતાને લગતા મહત્વના કામોને પ્રાથમિકતા આપવાની વાત તેઓએ કરી છે। મુખ્યમંત્રીશ્રીને વિરમગામની જે મહત્વની અને પ્રાથમિક સમસ્યાઓ છે એને અનુસંધાને અવગત કરાવવાનું કામ કર્યું હતું અને એના અનુસંધાને આજે સરકારે વિવિધ વિભાગના અધિકારીઓને પણ એના રિવ્યૂ માટે એની ચર્ચા માટે મોકલેલા છે। તો તમામ અધિકારીઓને જે પ્રાથમિક સુવિધાઓ છે, ગટરના પ્રશ્નો છે, આવતા પાણી સાથે જે મિક્સ પાણી થાય છે એના જે પ્રશ્નો છે અને ખાસ કરીને સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું જે કામ છે એ ઝડપથી કામ થાય એ દિશામાં આજે બેઠક હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ બધા હાજર હતા। વિરમગામમાં ધારાસભ્યને સમસ્યા દેખાય છે, પરંતુ ચીફ ઓફિસરને નહીં। વિરમગામમાં હાલમાં અનેક કામો ચાલી રહ્યા છે। ભૂગર્ભ ગટર, વિશ્વાસ પ્રોજેક્ટ સહિતના કામો ચાલી રહ્યા હોવાની વાત જયેશ પટેલ દ્વારા કરવામાં આવી। જનતા પાણીના નિકાલ માટે ડ્રેનેજના ઢાંકણા તોડી નાખે છે। રોડના ખોદકામને કારણે પીવાના પાણીની લાઇન તૂટે છે। પાણીની લાઇન તૂટવાથી ડ્રેનેજનું પાણી મિક્સ થાય છે। વિરમગામમાં પર્ટિક્યુલર ભૂગર્ભ ગટરના પ્રશ્નો વર્ષોથી છે અને તબક્કાવાર ફેઝ મેનરમાં એમાં કામગીરી કરવામાં આવે છે। અત્યારે ફેઝ 3 ની કામગીરી પૂર્ણ થયેલી છે અને ઘણા બધા વિસ્તારોમાં રાહત મળેલી છે। ગટરનું જે જૂનું નેટવર્ક છે એમાં થોડા ઘણા પ્રશ્નો છે, જેનો નગરપાલિકા દ્વારા જેમ પ્રશ્નો મળે એમ એનો નિકાલ કરવામાં આવે છે। વિરમગામ નગરપાલિકાથી જાહેર જનતા પરેશાન છે। પ્રાથમિક સમસ્યાથી જાહેર જનતાને ભારે હાલાકી પડી રહી છે। રસ્તા પરના ખાડા સહિતની સમસ્યાને લઈને અનેકવાર રજૂઆત થઈ। રજૂઆતને કોઈ સાંભળતા લોકોમાં હવે ભારે રોષ જોવા મળ્યો। એક સમયે તાલુકા ઓફિસની આજુબાજુનો વિસ્તાર પોશ ગણાતો હતો। નગરપાલિકાની કામગીરીથી નારાજ ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારને પત્ર લખ્યો છે અને જાહેર જનતા સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જાહેર જનતા પણ હેરાન પરેશાન થઈ રહી છે। વિરમગામના રોડ રસ્તા હોય કે પછી પીવાનું પાણી હોય, વિરમગામના પોસ્ટ વિસ્તાર છે કે જ્યાં લગભગ 5 થી 7 એવી સોસાયટીઓ કે છે જ્યાં મોટા બંગલા આવ્યા છે, પરંતુ વાત કરવામાં આવે તો વિરમગામના તમામ જે વિસ્તાર છે, આખો જે વિસ્તાર છે તેમાં ખૂબ જ ગંદુ પાણી આવી રહ્યું છે। પીવાનું પાણી જે છે તેને પીવું કે ના પીવું તેના માટે પણ લોકોને વિચાર કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। વિરમગામની વાત કરવામાં આવે તો વિરમગામના વિકાસને કઈ રીતે જોવો છો, કઈ રીતની સમસ્યા અત્યારે હાલમાં સતાવી રહી છે? અત્યારે હાલની પોઝિશનમાં અને ઘણા ટાઈમથી અને ઘણા વર્ષોથી લગભગ પીવાના પાણીની અંદર બધું ગંદકીવાળું પાણી ને બધું મિક્સ આવવાથી અત્યારે એ પાણી અમે લોકો પી શકતા નથી। અમારા વિસ્તારની અંદર આઈઓસી કોલોની રોડવાળા વિસ્તારમાં અમે અત્યારે બધા સારી વ્યક્તિઓ બધી વર્ષોથી અમારા જૂના બંગલાઓ લગભગ 40 વર્ષથી છે, પરંતુ આજની સુધી નથી કોઈ રોડ રસ્તાની તકલીફ થતી, નથી ગટરોમાંથી કોઈ દૂર થતું। ઘણી વાર રજૂઆતો કરવા છતાં, તંત્રને જાણ કરવા છતાં કોઈ વ્યક્તિઓ આનો ઉકેલ લાવવા માટે નિર્ણય આવતો નથી। તંત્રની કામગીરીને તમે કઈ રીતે જોવો છો, કઈ રીતના હેરાન થાવ છો તમે અહીંયા? રોડ રસ્તા અને ગટરની જે સમસ્યા છે અને બીજું કે આ દૂષિત પાણીના કારણે રોગચાળો ને એવું ફાટી નીકળે છે અને સ્થાનિક રહેવાસીઓ પરેશાન થાય છે। બસ એનો ઉકેલ આવે। રસ્તા કરતા ગટરનું કામ કરે છે પણ હવે કોઈ ઉકેલ એનો આવતો નથી। એ ટ્રાય બી કરે છે પણ અહીંયા કોઈ અમને રિઝલ્ટ મળવું જોઈએ। અમે ઘણા નગરપાલિકામાં 100 થી 150 જણા અમે વચ્ચે જઈને અમે આ આવેદન ને બધું અરજી આપી હતી પણ કોઈ ઉકેલ આવતો નથી। અમને ખાલી સમસ્યાનું નિરાકરણ જોઈએ। લગભગ અમે અહીંયા 50-60 વર્ષથી રહીએ છીએ પણ કોઈ સુધારો નહીં। ભાજપની આટલી બધી સરકારો આવી છે, અહીંયા નગરપાલિકાથી લઈને પીએમ સુધી પણ ભાજપની સરકાર છે, તો વિરમગામમાં અનેક સમસ્યાની સામે નાગરિકોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી કોઈ વિકાસ કે પ્રાથમિક સુવિધા ન મળવાની વાત નાગરિકો કરી રહ્યા છે। પીવાના પાણીની મુખ્ય સમસ્યાનું હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવતું। પીવા માટે વર્ષોથી વેચાતું પાણી રહીને પીવા લોકો મજબૂર બન્યા છે। ડ્રેનેજના પાણી ભળી જતા પીવાના પાણીનો પ્રશ્ન વણ ઉકેલ્યો છે। દિલ્હીથી વિરમગામ સુધી ભાજપ સરકાર પણ કોઈ વિકાસ ન થયાનો આરોપ છે। પાણીની સમસ્યા હોય અથવા તો પાણીને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તે મુશ્કેલી સૌથી વધુ મહિલાઓ જ સમજી શકે, મહિલાઓ સિવાય કોઈ ના સમજી શકે। કારણ કે
મહિલાઓને જ રોજિંદામાં પાણીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે, ત્યારે વિરમગામમાં પણ પીવાના પાણીની સમસ્યા છે. ડ્રેનેજનું પાણી જે ચોખ્ખા પાણીમાં મિક્સ થઈ જાય છે અને લોકોને એ ગંદા પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડે છે અથવા તો એ પાણી ફેંકી દેવાની ફરજ પડે છે. અનેક મહિલાઓ આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતનું પાણીની જે વ્યવસ્થા છે, નગરપાલિકા તમને આપે છે પાણી, તમે ટેક્સ પણ ભરતા હશો તો જ તમને પાણી મળતું હશે. કેવું પાણી? મિનરલ વોટર એકદમ? પાણી આપે છે એ પ્રશ્ન છે પહેલા, કે ઝેર આપે છે એ ખબર નથી. ડ્રેગેજ પાણી આપે છે જે મિક્સ આવે છે, એકદમ ડોરું આવે છે, જે અમારે નાવા લાયક પણ નથી હોતું, અને એ પાણી આવે છે. તમે હાલની તારીખમાં હું તમને મારી ટાંકી બતાવું અને પીવાનું પાણી બતાવું. પીવાનું પાણી તો અમે જો કે મિનરલ વોટર મંગાવીએ છીએ કેટલાય વર્ષોથી, આજથી નહીં, અને કેટલી વાર અમે અરજી આપેલી છે, છતાં પણ આ વસ્તુ ઉભી થાય છે જેનું નિવારણ જ નથી આવતું. અને રખડતા ઢોળ, તમે આયા હશો કદાચ ગાડી લઈને, તમે પણ જોયું હશે કે કેટલા રખડતા ઢોળ છે, એનો કોઈ નિકાલ નથી. અને ગંદકી જુઓ રસ્તા ઉપર, થોડુંક પણ વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે. ખાડો ક્યાં છે, ગટર ક્યાં છે, અડધી ગટરો ખુલ્લી હોય, તૂટેલી હોય, કોઈ અજાણ્યું માણસ આવ્યું હશે, પડી જ જશે, એને ખબર જ નથી કે ગટર છે કે ખાડો છે, કોઈ વ્યવસ્થા જ નથી. વ્યવસ્થા નથી, લોકો ગુસ્સામાં છે. તમે હમણાં એક વાત કરી રહ્યા હતા કે બજારમાં ગયા હતા તમે અને હવે બજારમાં જવાની પરિસ્થિતિ નથી. શું જોયું, શું અનુભવ લાગ્યો તમને? કિચડ છે, ગટરનું પાણી બધું જ રોડ ઉપર છે, એટલે ક્યાંય ચાલીને તો જવાની શક્યતા જ નથી, કોઈ જઈ જ ના શકે ચાલીને. એટલે જો જઈએ ને તો આપણે પડી જઈએ એવું છે દશા. અને પગ ક્યાં મૂકો, એક પગ આમ મૂકો એક પગ આમ મૂકો, ક્યાંય ખબર જ ન પડે આપણને. માસી, કેવી તકલીફ? આમ મજા આવે છે રહેવાની વિરમગામમાં? એ તો તમે રહો તો ખબર પડે કે કેવી મજા આવે છે. બહાર નીકળાય જ નહીં, બહાર જાઓ તો તમારા એજન્ટ લોકોના તો જોઈને જ ચાલવું પડે કે